હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ ધ નેક્સ્ટ લેક્ચર. આપણે અત્યાર સુધીમાં 11 અને 12 બંને ધોરણના મોસ્ટલી બધા ચેપ્ટરો પૂરા કરી લીધેલા છે. હવે રિવિઝન માટેના લેક્ચરો આપણે સ્ટાર્ટ કરીએ છીએ, જેમાં તમને ટાઈમ ટેબલ મળેલું જ છે. એ અંતર્ગત આપણે 11th સ્ટાન્ડર્ડને સૌથી પહેલાં ફરીથી રિવાઇઝ કરશું. બાયોલોજીમાં તમને ખ્યાલ છે એ પ્રમાણે મોસ્ટલી આપણે એનસીઆરટીને ફોલો કરશું, જેમાં જે રીતે તમને ટાઈમ ટેબલ આપેલું છે એ પ્રમાણે એક ચેપ્ટરોનું એનસીઆરટી વાઇઝ મોસ્ટલી જેટલું બને એટલું મેક્સિમમ આપણે લાઇન ટુ લાઇન જે છે એ રિવિઝન કરશું અને મેઇન ટોપિક જે છે એના કોન્સેપ્ટ સમજવાનો પ્રયત્ન કરશું. બરાબર, એટલે તમારે વીકલી જે ટેસ્ટ આવે છે, બરાબર, એ ટેસ્ટ આવે એમાં જેટલા પણ ચેપ્ટરો છે એ ચેપ્ટરો આપણે ફરીથી એકવાર રિવાઇઝ થઈ જાય એ રીતનો આપણે એનો પ્રયત્ન કરશું. બરાબર, અને સાથે સાથે જેટલું બને એટલું ફટાફટ ચેપ્ટરો પૂરા થાય એની સાથે સાથે તમે એ ચેપ્ટરનું રીડિંગ કરી નાખો. બરાબર, અને એવી રીતે નીટ આપશો એટલે 100% તમારે બાયોલોજી છે એમાં તમે મેક્સિમમ માર્ક કવર કરી શકશો. બરાબર, હવે સૌથી પહેલું આજનું આપણું ફર્સ્ટ ચેપ્ટર. બરાબર, ફર્સ્ટ મતલબ કે આપણે જે ટાઈમ ટેબલ છે એ પ્રમાણે આપણે શરૂઆત કરીએ છીએ માનવ દેહધર્મ વિદ્યા. એમાં 16મું ચેપ્ટર, યુનિટ નંબર 5 જે છે એમાં ચેપ્ટર નંબર 16 પાચન અને અભિશોષણ એ ચેપ્ટર જે છે એનું સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છે. એટલે ત્યાંથી આપણે સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલાં તમે જોશો એ પ્રમાણે આપણે એનસીઆરટી જે છે એના ટેક્સ્ટ બુકને મોસ્ટલી પ્રાયોરિટી આપેલી છે. ચેપ્ટર મેઇન નામ થશે પાચન તંત્ર. પાચન તંત્ર છે એનો અર્થ શું થશે? તો સૌથી પહેલાં સામાન્ય માહિતી કે આપણા શરીરમાં જે આપણે ખોરાક લઈએ છીએ, ખોરાકમાં રહેલા ઘટકો જેમાં આવી જશે કાર્બનિક ઘટકો, અકાર્બનિક ઘટકો, પાણી, વિટામિન, ઉત્સેચકો, અંતઃસ્ત્રાવો, આ બધા જે ઘટકો જે છે, જે આપણે અલગ અલગ ઘટકો, જટિલ બંધારણીય ઘટકો સ્વરૂપે આપણે ખોરાક લઈએ છીએ, એ ખોરાકના ઘટકોને શરીરની અંદર આવેલી અલગ અલગ પાચન ગ્રંથિઓ, બરાબર, અને શરીરમાં આવેલા પાચક રસ દ્વારા એનું સરળ સ્વરૂપમાં જેનું મેક્સિમમ શોષણ થાય એવા સ્વરૂપમાં રૂપાંતર કરવાની એક શરીરની મહત્ત્વની દેહધાર્મિક ક્રિયા એટલે થશે પાચન ક્રિયા. બરાબર, પાચન ક્રિયા માટે જરૂર કોની પડશે? તો કે શરીરમાં પાચન કરવા માટે માનવ પાચન તંત્રમાં જરૂર પડશે એક પાચન માર્ગ, બીજી જરૂર પડશે સહાયક ગ્રંથિઓ, જેને આપણે સહાયક પાચક ગ્રંથિઓ તરીકે પણ ઓળખીએ છીએ. બરાબર, હવે સૌથી પહેલું કે પાચન માર્ગ શું છે? તો ટેક્સ્ટ બુકમાં બહુ જ સિમ્પલ એક લાઇનમાં ટૂંકમાં પાચન માર્ગ આપેલો છે. આપણે આગળ આકૃતિ જોઈ પ્રમાણે ફરીથી જોઈ લેજો. આખો મનુષ્ય જે છે એનો પાચન માર્ગ, જેમાં ટેક્સ્ટ બુકની આકૃતિમાં જે જગ્યાએ જે નામ નિર્દેશન આપેલા છે, નામ નિર્દેશન પણ એટલા મહત્ત્વના છે. ચેપ્ટરમાં આકૃતિઓ સૌથી વધારે છે. એટલે સૌથી પહેલું શરૂઆત થશે આ ભાગ મુખ. સૌથી પહેલો ભાગ જે છે આવશે મુખ. મુખવાળા ભાગ જે છે જ્યાંથી આપણે ખોરાકને ગ્રહણ કરશું. મુખની અંદરનો આવેલો કોટર જેવો ભાગ, એના પછીનો નેક્સ્ટ ભાગ થશે મુખ ગુહા. મુખ ગુહા પછીનો એની આગળનો ભાગ એ થશે કંઠનળી. બરાબર, જેને આપણે અલગ અલગ 3 વિભાગમાં વિભાજિત કરીએ છીએ. બરાબર, જેમાં કંઠનળીવાળા ભાગમાં સૌથી પહેલાં આવશે નાસિકા કંઠનળી. બરાબર, પછીનો ભાગ જે છે એ આવશે મુખીય કંઠનળી અને ત્રીજો ભાગ જે છે આવશે સ્વર કંઠનળી. એના 3 પેટા પ્રકાર: નાકની પાછળનો ભાગ, મુખની પાછળનો ભાગ, સ્વર પેટી પાછળનો ભાગ. એવી રીતે એના 3 પેટા પ્રકાર. મુખ ગુહાની અંદર અલગ અલગ ઘટકો આવેલા છે. બરાબર, જેમ કે એક ભાગ આપણે ભણશું, જેમ કે દાંત, બરાબર, એની અંદર આવેલી જીભ, એની અંદર આવેલો ભાગ તાળવું. બરાબર, આવી રીતના અલગ અલગ ભાગ જેનો આપણે બહુ ટૂંકમાં અભ્યાસ કરશું. કંઠનળી પછીનો ભાગ જે એકદમ લાંબી નળી જેવો ભાગ જે થશે અન્નનળી. અન્નનળી પછી આખા પાચન તંત્ર જે છે એમાં આખા પાચન માર્ગમાં જે સૌથી વિસ્તૃત સપાટી ધરાવતી કોટર જેવો ભાગ, બરાબર, એ ભાગ જે છે એનું નામ થશે જઠર. જઠરના વિશે આપણે આગળ ભણીએ. જઠર પછીનો ગૂંચળામય ભાગ, જેને આપણે બહુ ટૂંકમાં કહીએ છીએ આંતરડું, જેમાં આંતરડાના 2 ભાગ થશે. સૌથી પહેલો ભાગ નાનું આંતરડું. નાનું આંતરડું જે છે એમાં સૌથી પહેલો શરૂઆતનો ભાગ એ થશે પક્વાશય. પક્વાશયવાળો ભાગ જે છે, બરાબર, એના પછી ગૂંચળામય ભાગ એ થશે મધ્યાંત્ર. પક્વાશય પછી મધ્યાંત્ર. મધ્યાંત્ર પછીનો ભાગ જે આખો ભાગ જે છે ગૂંચળામય ભાગ, એના પછીનો ભાગ થશે શેષાંત્ર. નાના આંતરડામાં ટોટલ 3 ભાગ થશે: પક્વાશય, પછીનો ભાગ મધ્યાંત્ર, એના પછીનો ભાગ શેષાંત્ર. શેષાંત્રવાળો ભાગ જ્યાં પૂરો થાય છે, બરાબર, ત્યાં એક કોટર જેવો ભાગ, અહીંયા એક જોડાણ આવેલું છે, બરાબર, ત્યાં આવેલો ભાગ, ત્યાંથી મોટું આંતરડું સ્ટાર્ટ થાય છે. મોટા આંતરડાનો શરૂઆતનો ભાગ જે છે કોથળી જેવો ભાગ એ થશે અંધાંત્ર. અને અંધાંત્રના નીચેના ભાગે અહીંયા આવેલી છે એક આંગળી જેવી રચના, એ થશે આંત્રપુચ્છ, એપેન્ડિક્સ.
બરાબર, જે આપણા શરીરનું એક મહત્વનું અવશિષ્ટ અંગ છે. અંધાંતર એક કોથળી જેવો ભાગ. પછી મોટા આંતરડામાં ટોટલ આવા 3 ભાગ. એમાં ઉપર જતો ભાગ જે છે એ થશે ઉર્ધ્વગામી કોલોન. પછીનો ભાગ આડો ભાગ જે છે એ થશે અનુપ્રસ્થ કોલોન. નીચે જતો મોટા આંતરડાનો ભાગ એ થશે અધોગામી કોલોન. 3 કોલોન. કોલોનનો નામ જ થશે મોટું આંતરડું. એના અલગ અલગ 3 ભાગ. કોલોનવાળો ભાગ જ્યાં નીચે વળે છે ત્યાં આવેલું છે કે એસ આકારનો ભાગ જે છે નિર્માણ થાય, જેનું નામ આપ્યું છે સિગ્મોઇડ કોલોન. બરાબર, જે ટેક્સ્ટબુકમાં જૂની ટેક્સ્ટબુક હતી એમાં એડ નહોતું થયેલું. બરાબર, એટલે તમારે જો ટેક્સ્ટબુક જૂની હોય તો એડ કરી દેજો. એમાં સિગ્મોઇડ કોલોન એડ થયેલું છે. અને પછીનો ભાગ એક કોથળી જેવો ભાગ મળાશય અને પાચન માર્ગનો બહાર ખુલતો ભાગ એ થશે મળદ્વાર. આ થઈ ગયા અલગ અલગ પાચન માર્ગ, એના અલગ અલગ અંગો. બરાબર, એ સિવાયના નામનિર્દેશન કયા વિધા છે જો તો બાકીનો ભાગ જે છે એ પાચન માર્ગની સાથે સંકળાયેલી છે. પાચન કરવા માટેની ગ્રંથિઓ, સહાયક પાચક ગ્રંથિઓ. બરાબર, એમાં સૌથી પહેલાં આવશે લાળ ગ્રંથિઓ. લાળ ગ્રંથિઓમાં ટોટલ 3 પ્રકાર. જેમ કે સૌથી પહેલો ભાગ જે કાનની બાજુમાં આવેલી છે એ દર્શાવેલી છે એક જોડ ઉપકર્ણ ગ્રંથિ. પછીના ભાગમાં નીચે ભાગ આવેલો છે અધોહનુ ગ્રંથિ અને અધો જીહવા ગ્રંથિ. બરાબર, એક જીભની નીચે અને નીચેલા જડબાવાળા ભાગમાં આવેલી જોડમાં આવેલી ગ્રંથિ, બંને સાઈડ આવેલી ગ્રંથિ. બરાબર, ટોટલ 3 જોડ ગ્રંથિઓ ભેગી મળી અને આ 3 મનુષ્યની લાળ ગ્રંથિઓનું નિર્માણ કરે. લાળ ગ્રંથિ સિવાયનો પછીનો ભાગ શરીરની સૌથી મોટી પાચક ગ્રંથિ એ થશે યકૃત. બરાબર, અને યકૃતની સાથે જોડાયેલી નાની કોટર જેવી રચના એ છે પિત્તાશય, કે જેમાં યકૃત દ્વારા નિર્માણ પામેલો પિત્તરસ સંગ્રહ પામે છે. બરાબર, યાદ રાખજો, જે પિત્તનું નિર્માણ કરતો નથી માત્ર એનું સંગ્રહ કરવાનું કામ કરે છે એવો ભાગ પિત્તાશય. અને એની સાથે બીજી ગ્રંથિ એ છે સ્વાદુપિંડ. સ્વાદુપિંડ અને યકૃત બંનેના જે પાચક રસ છે, યકૃતનો પાચક રસ એટલે પિત્તરસ, સ્વાદુપિંડનો પાચક રસ એટલે સ્વાદુરસ, આ બંને ઘટકો ભેગા મળી અને આ જે યુ આકારનો ભાગ જે છે બરાબર પક્વાશય, એ પક્વાશયવાળા ભાગ જે છે એમાં ત્યાં એક ઓડીના સ્નાયુ મુદ્રિકા સ્નાયુ જે છે એના દ્વારા ત્યાં અંદર ખુલે છે. બરાબર, આપણે એક થિયરીવાળા ભાગમાં જોઈએ. એટલે આ થઈ ગયું આખું સળંગ મનુષ્ય જે છે એનો પાચન માર્ગ અને પાચન માર્ગની સાથે સાથે સંકળાયેલી પાચક ગ્રંથિઓ. થિયરિકલ ભાગ પ્રમાણે ટૂંકમાં જોઈ લેજો. સૌથી પહેલા ભાગ પાચન માર્ગની શરૂઆત અગ્ર છેડે મુખથી થાય અને પશ્વ છેડે ગુદારદા દ્વારા બહાર નીકળે. મુખવાળો ભાગ મુખ ગુહામાં ખુલે એટલે મુખ પછીનો ભાગ મુખ ગુહા. મુખ ગુહામાં ઘણા દાંત અને સ્નાયુ જીભ આવેલી છે. એટલે આપણે દાંત અને જીભ વિશે ભણવાનું છે. દરેક દાંત જડબાના અસ્થિના ખાડામાં ખૂપેલા હોય. દાંતવાળા ભાગ જે છે આપણે આકૃતિ આગળ આપેલી છે એમાં જોઈએ કે દાંત છે એ ખાડાની અંદર ખૂપેલા છે. એના માટે શબ્દ આપેલો છે કૂપદંતી. આ પ્રકારના જોડાણને કૂપદંતી કહે છે. થેકોડોન્ટ શબ્દ, આવા 3 શબ્દ આવશે ટોટલ: કૂપદંતી, વિષમદંતી અને પ્રતિસ્થાપી. દાંતની સાથે સંકળાયેલા ટોટલ 3 વડ, અને આ 3 વડ જે છે એના અર્થ યાદ રાખવાના. સૌથી પહેલું છે કૂપદંતી, બીજો ભાગ આવશે વિષમદંતી, ત્રીજો ભાગ છે પ્રતિસ્થાપી દંત વ્યવસ્થા અથવા તો પ્રતિસ્થાપી દંત વિકાસ. કૂપદંતી એટલે શું? ત્રણેય શબ્દ છે, ત્રણેયના અર્થ જુદા છે. કૂપદંતી, માણસના દાંત એક અસ્થિના ખાડામાં ખૂપેલા છે. અસ્થિઓનો ખાડો, ખાડા માટે શબ્દ વપરાય કૂપ, એના પરથી કૂપદંતી. વિષમદંતી, વિષમ એટલે જુદા. મનુષ્યના દરેકે દરેક દાંત સરખા નથી, દરેકનું કાર્ય અલગ અલગ છે. અમુક પાવડા જેવા છે, અમુક કોદાળી જેવા છે, અમુક કાપવા માટે કાતર જેવા છે. જેવો જેવો એનો શેપ છે એ પ્રમાણેના આકાર છે અને આકાર પ્રમાણેના કાર્ય બદલાય. એટલે એ દરેક દાંત પ્રકાર જુદા જુદા છે, જે વિષમદંતી તરીકે ઓળખાય. પ્રતિસ્થાપી, બધા દાંત એકસાથે ઉગી નથી જતા, બધા દાંત એકસાથે પડી નથી જતા. જેમાં શરૂઆતમાં જે દાંત આવી જાય છે બરાબર, એના માટે નામ આપ્યું છે દુધિયા દાંત. દુધિયા દાંત જો પડી જાય તેની જગ્યાએ જે સ્થાન લે છે એ છે કાયમી દાંત. આવા વિકાસને કહેવાય પ્રતિસ્થાપી દંત વિકાસ. એટલે પહેલો આવી ગયું કૂપદંતી. મોટા ભાગના માનવ દાંત સહિતના સસ્તનો તેમના જીવનકાળ દરમિયાન 2 પ્રકારના દાંત વિકસાવે. જેમાં પહેલું છે કાયમી અથવા તો પુખ્ત દાંત. જે દાંત કાયમી છે મતલબ પડી ગયા પછી બીજી વાર આવે નહીં, એ દાંત થશે કાયમી અથવા પુખ્ત દાંત. બીજો પ્રકાર છે હંગામી, ટેમ્પરરી. આ પરમિનન્ટ થઈ ગયા, આ થઈ ગયા ટેમ્પરરી. હંગામી અથવા તો દુધિયા દાંત બરાબરનું સ્થાન લે છે. દુધિયા દાંતનું સ્થાન કાયમી દાંત લે છે. મતલબ શરૂઆતમાં પહેલાં આવશે હંગામી અથવા તો દુધિયા દાંત, એ પડી જાય તો એની જગ્યા આવશે કાયમી અથવા તો
પુખ્ત દાંત, બરાબર. કેટલા કેટલા દાંત છે, કયા હંગામી કહેવાય, કયા જે છે એ કાયમી કહેવાય, એ આપણે ભાગ ભણીએ. આ પ્રકારના દાંત, એના પછી આ પ્રકારના દંત વિન્યાસને પ્રતિસ્થાપી દાંત કહે છે. ડાયફાઇયોડોન્ટ. આગળ શું આવ્યું હતું? ઠેકોડોન. શબ્દ બીજો એવો ડાયફાઇડોન. મતલબ કે આવા પ્રકારના વિકાસને પ્રતિસ્થાપી દાંતની વિકાસ વ્યવસ્થા ગણી શકાય, જેમાં કાયમી દાંત છે એ પછી આવે છે. શરૂઆતમાં છે દૂધિયા દાંત, એ પડી જાય તેની જગ્યાએ કાયમી દાંત એનું સ્થાન લે છે. પુખ્ત માનવમાં કુલ 32 દાંત હોય છે. આ 32 દાંતમાંથી આપણે કયા દાંત છે એને શરૂઆતના હંગામી દાંત કહીએ અને કયા દાંત જે છે એને કાયમી દાંત કહીએ છીએ, અથવા એની સંખ્યા કેટલી છે એ સમજીએ. તેના 4 પ્રકાર ટોટલ. પ્રકાર જુદા છે એટલે નામ આવ્યું વિષમદંતી. 4 પ્રકાર, મતલબ બધા દાંત સમાન નથી. 4 પ્રકાર કયા કયા? જેમ કે સૌથી પહેલાં ઇંગ્લિશ નામ પ્રમાણે ઇન્સિઝર, છેદક દાંત, રાક્ષી દાંત, અગ્રદાઢ, દાઢ. ઇન્સિઝર, કેનાઇન, પ્રીમોલર અને મોલર. 4 પ્રકારના ટોટલ દાંત છે. 4ના કાર્ય જુદા છે, 4ના શેપ અલગ અલગ છે, 4ની ગોઠવણી અલગ અલગ છે, સંખ્યા જુદી જુદી છે, એટલે એને નામ આપ્યું વિષમદંતી. અને માણસના દાંતના અલગ અલગ પ્રકારના આધારે જ માણસના જે જડબા જે છે, બરાબર, મતલબ એનું કંકાલ મળે, એનું ખોપરી મળે, એમાં એના દંત વિન્યાસના આધારે આપણને ખ્યાલ આવી જાય છે કે આ માણસનું આ હાડપિંજર છે, અથવા તો માણસનું અશ્મિ છે કે પછી કોઈ વાનરનું છે. કારણ કે એપમાં અને માનવમાં દંત વિકાસ વ્યવસ્થા જુદી જુદી હોય, બરાબર. એના આધારે આપણે નક્કી કરીએ છીએ. ઉપરના અને નીચેના દરેક જડબાના અડધા ભાગમાં, આ મહત્વનું છે, અડધા ભાગની દાંતની ગોઠવણીને દંતસૂત્ર તરીકે ઓળખવામાં આવે છે. યાદ રાખજો, મનુષ્યમાં દંતસૂત્ર છે એ દરેક જડબાનો માત્ર અડધો ભાગ લીધેલો છે નહીં. કયા દરેક જડબા? ઉપરના અને નીચેના. દાંત છે એમાં ઉપરના જડબા અને નીચલા જડબામાં અડધો ભાગ છે, એમાં જે દાંતની ગોઠવણી, એને નામ આપ્યું દંતસૂત્ર. અને માણસનું દંતસૂત્ર છે પુખ્ત માનવ, બરાબર. ખાલી માણસ નહીં, પણ પુખ્ત મનુષ્ય છે એમાં દંતસૂત્ર આવશે 2, 1, 2, 3. 2 દાંત જે છે, બરાબર. સૌથી પહેલાં છે છેદક, 1 દાંત રાક્ષી, 2 દાંત જે છે, બરાબર, એ આવશે અગ્રદાઢ, 3 દાંત જે છે આવશે દાઢ. એટલે આ પ્રમાણેની ગોઠવણી ઉપરના જડબામાં અને નીચલા જડબામાં બંને પ્રકારની ઉપર નીચે જે છે આવી 2, 1, 2, 3 એવી વ્યવસ્થા મનુષ્ય જે છે, ખાસ કરીને પુખ્ત મનુષ્ય જે છે એમાં જોવા મળે છે. ચાવવા માટેના દાંતની સખત સપાટી ઇનેમલની બનેલી હોય છે. આ સમજતા પહેલાં આપણે દાંતની રચના સમજી લેજો. આકૃતિ, ટેક્સ્ટ બુકની આકૃતિ લીધેલી છે. આકૃતિમાં જો ભાગ ખ્યાલ આવશે કે આખું જડબા જે છે એનો અડધો ભાગ, આખા જડબાનો અડધો ભાગ, બીજી બાજુ અડધો ભાગ. દરેક જડબાની અંદર જે ખાડા છે, આ ખાડાવાળા ભાગ જે દર્શાવેલા છે, આ ખાડા છે એને કહેવાય કૂપ. અને કૂપની અંદર આપણા દાંત જે છે ફિટ થયેલા છે, એટલે નામ આપ્યું હતું કૂપદંતી. બધા દાંત સરખા નથી. તમે આકૃતિ જો 1, 2, 3, 4, તો બધા પ્રકાર જે છે એ અલગ અલગ પ્રકારના શેપ ધરાવે છે, દરેકના કાર્ય જુદા છે, એટલે થશે વિષમદંતી, બરાબર. અને શરૂઆતમાં જે દાંત આવે છે એ પડી જાય, તેની જગ્યાએ નવા પાછા કાયમી દાંત આવે, એટલે નામ આપ્યું પ્રતિસ્થાપી દંત વિકાસ. દાંતની સંખ્યા, બરાબર. એક જડબાના અડધા ભાગમાં છેદક દાંત જે છે, બરાબર, એની સંખ્યા છે 1, 2, 3. એટલે 3, 1, 2, 3, 4, 5, 6, 7, 8, ટોટલ 8 છે. એમાં પહેલા 2 દાંત, સોરી, છેદક દાંત જે છે એની સંખ્યા 2, પહેલા અને બીજા 2 દાંત જે છે આવશે છેદક. રાક્ષી દાંત 3 નંબર, 1 દાંત જે છે આવશે રાક્ષી. અગ્રદાઢ જે છે એની સંખ્યા 4, 5, એટલે ટોટલ ફરીથી 2. અને દાઢ જે છે એમાં પહેલી, બીજી, ત્રીજી, ટોટલ છે 3. એમાં છેલ્લી દાઢ જે છે, બરાબર, જેને આપણે કહીએ છીએ દાપણની દાઢ, બરાબર. દાપણની દાઢ જે છે જેના પેઢાની અંદર જ ખૂંપેલી હોય છે. ઘણી વ્યક્તિ જે છે એને બહાર નીકળતી નથી, બરાબર. અમુક વ્યક્તિઓને બહાર જોવા મળે છે. એટલે આ રીતે એક જડબાનો અર્ધ ભાગ, એમાં અર્ધ ભાગમાં દાંતની ગોઠવણી, દાંતના પ્રકાર 4, એની સંખ્યા 2, 1, 2, 3. એટલે આ થશે પુખ્ત વ્યક્તિ. જે પુખ્ત વ્યક્તિ જે છે એમાં દંતસૂત્ર, પુખ્ત વ્યક્તિનું દંતસૂત્ર જે છે, બરાબર, એ થશે 2, 1, 2, 3 by 2, 1, 2, 3. આ પ્રમાણે જોવા મળે. એની સરખામણીમાં જે બાળક છે 6 વર્ષ સુધીનું, બરાબર, બાળકનું દંતસૂત્ર, બાળકના દંતસૂત્ર જે છે એમાં તફાવત શું જોવા મળે? 2, 1, 0, 2, 2, 1, 0,
2 टोटल दांत 2 3 2 5 5 दांत जे छे ए अर्धा भाग में उपरनी बाजू में 5 एटले 10 नीचे 5 एमां बे जग्याए 5 5 एटले टोटल 5 ने 5 गुण्या 2 गुण्या 2 कुल दांत थशे 20 कुल संख्या थशे 20 आमां 2 3 4 5 6 7 8 टोटल 8 8 गुण्या 2 टोटल थशे 16 गुण्या 2 एटले 32 पुख्त व्यक्ति जे छे एमां कुल दांत आवशे 32 तो 32 दांत जे छे ए थई गया कायमी दांत कारण के आ 32 दांत जे छे 32 दांत आवी जाय छे पछी फरीथी पड़े नहीं बराबर सपोज एवुं विचारो के दूधिया दांत बधा पड़ी गया तो पछी जे दांत आवी गया तो कायमी थई गया कायमी दांतनी संख्या जे छे आपणे इनडायरेक्टली तो केटली थई 32 अने जे एकवार दांत आवे छे एनी जग्याए पाछा बीजी वार दांत जे छे आवी शके बराबर एटले आ एनो मतलब एवुं थाय कायमी दांत जे छे ए सॉरी एक वार उगता दांत और बे वार उगता दांत ए प्रमाणे आपणे संख्या लईए बराबर पहला आप प्रकार लीए कायमी दांतनी संख्या 32 और टोटल 20 दांत जे छे ए थशे शरूआतना भाग जे छे जेने आपणे नाम आप्युं छे हंगामी शरूआतना अथवा तो दूधिया दांतनी संख्या 20 आ 20 दांत पड़ी जाए एनी जग्याए आ 20 अने सिवायना जे भाग जे छे ए छे 32 हवे जो एमां फेरफार शुं छे कुल जे छे 32 मांथी 20 बाद करीए तो वधे छे 12 आ 12 दांत जे छे एनो तफावत ई शेना आधारे तो के 12 दांत जे छे एवा छे पहेला 20 दांत जे छे आवी जाय छे 20 दांत होय ए कया छे दूधिया बराबर तो सिवायना दांत केटला वधे छे 12 तो आ 12 दांत जे छे मात्र एक ज वार उगे छे मतलब थशे एक वार उगता दांत एक वार उगता दांतनी संख्या केटली 12 तो 32 मांथी बीजा कया विधा 20 आ 20 दांत पहेला आवशे पड़ी जाय पछी पाछा बीजी वारे आवी शके એટલે 20 जे छे ए थशे बे वार उगता दांत एक वार अने बे वार उगता दांतनी संख्या ए प्रमाणे 12 अने 20 दूधिया दांत जे छे एनी टोटल संख्या केटली छे तो 20 अने कायमी दांतनी संख्या केटली छे तो 32 बराबर एक्जाम्पल एक आपू तमने उदाहरण तरीके दाखला तरीके पूछे कोई बाळक जे छे 6 वर्षनो बाळक बराबर अथवा तेनी 6ठी वर्षगांठ उजवे छे आवो नीटमां क्वेश्चन पूछाई गयो छठ्ठा जन्मदिवस वखते एना मुखमां जे छे टोटल अग्रदाढनी संख्या केटली हशे उदाहरण तरीके अग्रदाढ केटली हशे तो एनुं सूत्र जोवानुं 6 वर्ष कीधुं छे 6 वर्ष जे छे त्यां सुधी बराबर आ सूत्र लागू पड़े 2102 बे दांत हशे एमां छेदक राक्षी दांत जे छे 1 हशे अग्रदाढ हशे 0 अग्रदाढ 0 होय एनो मतलब कि एना आखा मुखमां अग्रदाढनी संख्या 1 पण हशे एनी आंसर आवशे 0 एनी जग्याए तमने दाखला तरीके पूछ्युं कि एमां टोटल दाढनी संख्या केटली हशे 6 वर्षना बाळकमां दाढनी संख्या केटली तो दाढनी संख्या अर्धा भागमां छे 2 बे आ बाजू हशे 2 आ बाजू हशे टोटल 4 4 ने 4 नीचे टोटल संख्या थशे 8 बराबर 8 नी संख्या में टोटल जे छे एमां दाढनी संख्या जोवा मळे बाळकमां एनी ज व्यक्ति ज्यारे पुख्त थई जाय त्यारे एमां दाढनी टोटल संख्या जे छे 3 लेखे गणवी पड़े 3 गुण्या 4 एटले एमां थशे 12 12 नी संख्या में दाढ जे जोवा मळे એટલે આ થઈ ગયા દાંતની રચના અને દાંત જે છે એના પ્રકારો एना पछी दांत जे छे एनी रचनामां दांतवाळा भाग जे छे एनी बाह्य अने आंतरिक रचना कीधुं छे के चाववा माटे दांतनी सखत सपाटी इनेमलनी बनेली होय दांतनी उपर जे आवेलो आपणो व्हाइट कलरनो भाग जे छे ए थशे इनेमल जे खोराकने चाववामां मदद करे छे बराबर अने जीभ एना पछी बीजो भाग लीधो जीभ मुक्त रीते हलनचलन करतुं स्नायुल अंग छे मतलब जीभ जे छे एक प्रकारना मसल्स छे एमां हाडका नथी बराबर जे फ्रेनुलम द्वारा मुखगुहाना तळिये जोड़ायेलुं छे आपणे जीभ ऊंची करीए मोढुं खोली नीचे एक तातणा जेवो भाग देखाय तातणा जेवो भाग छे फ्रेनुलम एटले एक सांधो ज्यां नीचला जड़बामां एटले नीचલું તાળવું છે ત્યાં જીભનું જોડાણ થયેલું છે એ છે ફ્રેનુલમ જીભની ઉપરની સપાટી પર ઉપસેલ ભાગ જોવા મળે છે
જીભ જોવામાં એકદમ સ્મૂથ લાગે પણ એની ઉપર માઇક્રોસ્કોપથી જુઓ તો ઘણા બધા ખાડા ખાડા જેવા ભાગ અને ટેકરા જેવા ભાગ જોવા મળે છે. ટેકરા જેવા ભાગ જે છે એનું નામ છે અંકુરકો, પેપિલી, બરાબર, જેમાં કેટલીક સ્વાદાંકુરો છે અને બીજા કેટલાક અન્ય અંકુરકો છે જે જીભને રંગ આપે છે. જેમાંના કેટલાક સ્વાદ કલિકાઓ ધરાવે છે, અલગ અલગ સ્વાદ માટેની કલિકાઓ, બરાબર, જે ઉપરની બાજુ આવેલી છે યાદ રાખજો, નીચેની બાજુ હોતી નથી. પછીનો ભાગ મુખવાળો ભાગ પૂરો થઈ જાય અને પછીનો ભાગ આવશે મુખગુહા. મુખગુહા ટૂંકી કંઠનળીમાં ખુલે છે. મુખગુહા પૂરી થાય પછીનો ભાગ કંઠનળી, જે ખોરાક અને હવા બંને માટેનો સામાન્ય માર્ગ છે. એટલે યાદ રાખવાનું કે પાચન તંત્ર અને શ્વસન તંત્ર બેય માટેનો કોમન એક ભાગ એવું અંગ તો એ કયો આવશે? એ માત્ર આવશે કંઠનળી, જે પાચન માર્ગમાં આવે છે એટલે ખોરાકનું વહન કરે અને હવા એટલે કે શ્વાસનું પણ વહન કરવા માટેનો માર્ગ છે. કંઠનળી અન્નનળી અને શ્વાસ નળીમાં ખુલે છે. કંઠનળીવાળા ભાગમાં જે શરૂઆતના ભાગમાં પહેલી નળી આવે છે કઈ નળી છે? તો કે આ જે ભાગ જે છે એ છે આપણી શ્વાસ નળી, બરાબર. શ્વાસ નળી પછીનો ભાગ પાછળ આવશે અન્નનળી, બરાબર. શરૂઆતનો ભાગ શ્વાસ નળી છે, શ્વાસ નળીમાં પણ ખુલે છે અને અન્નનળીમાં પણ ખુલે છે. શ્વાસ નળીમાં ઉપર આવેલું છે આવું ઢાંકણ, એ ઢાંકણવાળો ભાગ એના પછી લીધો. જો ઘાટી ઢાંકણ, એપિગ્લોટિસ તરીકે ઓળખાતી કાસ્થીની ઢાંકણ જેવી રચના જે ગળતી વખતે ખોરાકને શ્વાસ નળીના છિદ્ર એટલે કે શ્વાસ દ્વાર ગ્લોટિસમાં પ્રવેશતા અટકાવે છે. આપણું શ્વાસ દ્વાર છે આ થશે પડદો, આ થશે અન્નનળી. આ થઈ ગયો ભાગ અન્નનળી. શરૂઆતનો ભાગ જે છે આ છે શ્વાસ નળી. આ બેય માટેનો કોમન માર્ગ આ થશે કંઠનળી. કંઠનળીમાંથી ખોરાક જે છે, બરાબર, ખોરાક પણ આવશે અને શ્વસન વાયુ શ્વાસ પણ આવશે. તો અન્નનળીવાળા ભાગ જ્યારે ખોરાક ઘટક જે છે અહીં આવવાનો હોય ત્યારે ખોરાક આમાં દાખલ ના થઈ જાય ત્યારે એને અંદર જતાં અટકાવતો એક ભાગ, એક ઢાંકણ જેવો ભાગ, એને નામ આપ્યું ઘાટી ઢાંકણ, બરાબર. શબ્દ આપ્યો છે એપિગ્લોટિસ. ગ્લોટિસનો મતલબ કે આ એન્ટ્રન્સ શ્વાસ દ્વાર એને ઢાંકતું એક ઢાંકણું એટલે નામ આપ્યું એપિગ્લોટિસ. ઘાટી ઢાંકણ એક કાસ્થિમય રચના છે, કાસ્થીની બનેલી રચના છે, યાદ રાખજો. આ એક કાસ્થિમય રચના છે અને કાસ્થિમય રચના માત્ર ને માત્ર જે છે જ્યારે ખોરાક લેતી વખતે ઢાંકણું બંધ રાખે છે. બંધ એ રીતનું હોય છે કે શ્વાસન માર્ગ રૂંધાતો નથી, યાદ રાખજો. આ રીતે હોય છે જેમાં નીચેથી શ્વાસ દાખલ થઈ શકે પણ ખોરાક જે છે એ દાખલ થઈ શકતો નથી. અન્નનળી એના પછીનો ભાગ. અન્નનળી પાતળી લાંબી નળી જે પશ્વ તરફ ગરદન, ઉરસ અને ઉરોદર પટલમાંથી પસાર થઈ જે આકારની કોથળી જેવી રચના જઠરમાં ખુલે છે. ઇનડાયરેક્ટલી આ જઠરનું તમને આકાર આપી દીધો, જે આકારની રચના. અન્નનળીના જઠરમાં ખુલતા છિદ્રનું નિયમન મુદ્રિકા સ્નાયુ એટલે કે જઠર અન્નનાલીય દ્વારા થાય છે. આકૃતિમાં જોઈએ, બરાબર. અહીંયા આકૃતિ આવી ગઈ જો એ પ્રમાણે આ ભાગ જ્યાં અન્નનળી પૂરી થાય છે અને જઠર ચાલુ થાય છે, બરાબર, ત્યાં આવેલો આ માર્ગ, એ માર્ગ થશે જઠર અન્નનાલીય માર્ગ. મુદ્રિકા સ્નાયુ છે. મુદ્રિકા સ્નાયુનો મતલબ કે જે જરૂરિયાત હોય ત્યારે જ માત્ર ખુલે, બાકી માર્ગ જે છે એ બંધ રાખે છે. એના પછી જઠર ઉદરીય ગુહાની ઉપરની ડાબી બાજુએ સ્થાન પામેલ અંગ છે. એના પછી જઠર અંગનું સ્થાન દર્શાવેલું છે. કઈ જગ્યાએ જઠર જોવા મળે? તો જઠર ઉદરીય ગુહા, ખબર, આટલો જે ભાગ જે આપણો છે આવેલો, બરાબર, એમાં આટલો ભાગ ઉરસ થશે, નીચેનો ભાગ ઉદર. ઉદરમાં આ બાજુનો ભાગ એટલે કઈ બાજુનું થશે? ડાબી બાજુ. ઉદરીય ભાગ એમાં ઉપરની બાજુ, બરાબર, સ્થાન પામેલ છે. કઈ બાજુ? ઉપરની ડાબી બાજુ. એક્ઝેક્ટ એની સામેની બાજુ અહીંયા શું આવે? તો સામેની બાજુ જે છે આવશે લીવર એટલે કે યકૃત, જે મુખ્ય 3 ભાગોમાં વિભાજિત થાય છે. જઠરના 3 ભાગ: હૃદયગામી જઠર ભાગ જેમાં અન્નનળી ખુલે, ઉપરી જઠર અને ની જઠર કે જે નાના આંતરડાના પ્રથમ ભાગમાં ખુલે છે. આકૃતિ આપેલી છે એ પ્રમાણે જોઈએ. જો ટેક્સ્ટબુકની આકૃતિવાળા ભાગમાં અન્નનળી, અન્નનળીવાળા ભાગમાં અહીંયા આવેલો માર્ગ, શરૂઆતના ભાગમાં અને પછીના ભાગમાં. જઠરની આગળ અને પાછળ બે બાજુ વાલ્વ આવેલા છે. પહેલો જે વાલ્વ આવશે આ વાલ્વ કયો થશે? અન્નનાલીય જઠર અન્નનાલીય વાલ્વ. એ પણ એક પ્રકારના મુદ્રિકા સ્નાયુનો બનેલો ભાગ છે, બરાબર. હૃદયગામી જઠર તરીકે ઓળખાય. ઉપરનો મેઇન જે આખો મેઇન એનો બોડી ભાગ છે, જે ભાગ ઉપરની બાજુ ટોચનો ભાગ ઉપરી જઠર, દેહ એટલે એનો મુખ્ય આખા સપાટીવાળો ભાગ જે છે, અને પછીનો આડો જે ભાગ જે છે એ છે ની જઠર. જઠરની અંદરના ભાગમાં આવેલી છે અનિયમિત ગળીઓ.
એટલે જ મેં આગળ તમને કીધું પ્રમાણે કે જઠર જે છે એ સૌથી વધુ સપાટી વિસ્તાર ધરાવતું, ક્ષેત્રફળ વિસ્તાર ધરાવતું એક અંગ છે, જેને ખોલીને છૂટો પાડવામાં આવે તો સૌથી વધારે ક્ષેત્રફળ વિસ્તાર જઠર ધરાવે છે. અંદરની બાજુ આવેલી છે આવી અનિયમિત ગળીઓ. ની જઠરવાળો ભાગ આંતરડામાં ખુલે. આંતરડાનો પહેલો ભાગ પક્વાશય. પક્વાશયના નિજઠરમાં ખુલતો માર્ગનું નિયમન, ત્યાં પણ ફરીથી એક નિજઠર વાલ્વ તરીકે ઓળખાતી એક મુદ્રિકા સ્નાયુની રચના આવેલી છે. જો એના પછી જે નાના આંતરડાના પ્રથમ ભાગમાં ખુલે છે, આકૃતિમાં જોયું પ્રમાણે નાનું આંતરડું 3 ભાગમાં વિભાજિત થાય છે. સી આકારનું પહેલું પક્વાશય, પછીનો ગૂંચળામય ભાગ મધ્યાંત્ર, પછીનો ભાગ શેષાંત્ર. એટલે નાના આંતરડાના 3 ભાગ આવી ગયા. જઠરના પક્વાશયમાં ખુલતા છિદ્રનું નિયમન મુદ્રિકા સ્નાયુ દ્વારા થાય છે. શેષાંત્ર મોટા આંતરડામાં ખુલે છે, જે અંધાંત્ર એટલે કે કોલોન અને મળાશય ધરાવે છે. મોટા આંતરડાના ભાગ કયા? મોટા આંતરડામાં પહેલો ભાગ કોથળીઓ, અંધાંત્ર, પછીનો ભાગ કોલોન. કોલોનના પાછા 3 પ્રકાર પડશે. કોલોન પછીનો ભાગ મળાશય, જે 3 મેઇન મોટા આંતરડાના ભાગ થશે. અંધાંત્ર એક નાની રચના એટલે કે એક છેડેથી બંધ હોય એવી કોથળી, જે કેટલાક સહજીવી સૂક્ષ્મજીવો માટે યજમાન છે. આપણા શરીરમાં પાચન માર્ગમાં આવેલી એવી રચના કે જ્યાં પરોપજીવી કે સહજીવી, બરાબર, જે સહજીવી સૂક્ષ્મજીવો બેક્ટેરિયા રહેતા હોય એવો ભાગ એ કયો છે? તો એ આવશે અંધાંત્ર, એક અંધ કોથળી એવી રચના. ક્યાં આવેલી છે? તો નાના આંતરડા અને મોટા આંતરડાના જોડાણ સ્થાને, બરાબર, ત્યાં આવેલી એક રચના. એના પછી અંધાંત્રમાંથી સાંકડો આંગળી જેવો નલિકામય ભાગ નીકળે, જે આંત્રપુચ્છ તરીકે ઓળખાય છે, એપેન્ડિક્સ, બરાબર, જે આપણા શરીરનું એક અવશિષ્ટ અંગ. જે એક અવશિષ્ટ અંગ છે. અંધાંત્ર કોલોનમાં ખુલે છે. કોલોનમાં ફરીથી 3 ભાગ, ઉર્ધ્વગામી, અનુપ્રસ્થ અને અધોગામી, એવા ટોટલ 3 ભાગ. એની કઈ દિશામાં આગળ ઘટક જે છે જોડાયેલો છે? ઉપરની બાજુ જતો હોય તો ઉર્ધ્વગામી, આડો હોય તો અનુપ્રસ્થ, નીચે જતો હોય તો અધોગામી. અધોગામી કોલોન મળાશયમાં ખુલે છે, જે મળદ્વાર દ્વારા બહાર ખુલે, શરીરની બહારના ભાગ. આ થઈ ગયો શરીર જે છે એનો પાચન માર્ગ. આખો પાચન માર્ગ આવી ગયો. પાચન માર્ગવાળા ભાગ છે એમાં પાચન માર્ગમાં પાચક અંગો બધા જે છે, બરાબર, એમાં મુખથી માંડી અને મળદ્વાર સુધીના અલગ અલગ અંગો જે છે, બરાબર, એના વિશે આપણે જોયું છે. એના પછી પાચન માર્ગની દિવાલમાં અન્નનળીથી મળાશય સુધીના ભાગોમાં 4 સ્તરો આવેલા છે. હવે આપણે જે પાચન માર્ગ જોયો છે એ પાચન માર્ગનો આડો છેદ લઈએ, બરાબર, આડો છેદ લઈએ તો આડા છેદવાળા ભાગમાં, બરાબર, મતલબ કે પાચન માર્ગ જે છે ને આડા છેદ લઈએ તો આડા છેદમાં 4 સ્તરો ટોટલ જોવા મળે. એ 4 સ્તરો કયા કયા છે? તો સૌથી બહારથી અંદર તરફ લઈએ તો બહારની બાજુ લસી સ્તર, પછી એની અંદરના ભાગમાં સ્નાયુ સ્તર, અધશ્લેષ્મ અને શ્લેષ્મ સ્તર. આકૃતિ પ્રમાણે નામદેશને યાદ રાખવાના છે. ટોટલ 4 સ્તરો આવેલા છે. 4 સ્તરોમાં બહારથી અંદર તરફ જતા સ્તરો, એમાં સ્નાયુ સ્તરવાળા ભાગમાં સ્નાયુ સ્તરમાં બહારની બાજુ પહેલાં આયામ સ્નાયુ, અંદરની બાજુ વર્તુળી સ્નાયુ અને સૌથી અંદરનો ભાગ જે છે પોલાણ અથવા તો ગુહા, બરાબર, જેમાં આપણા ખોરાકના ઘટકોનું પાચન થવાનું છે, બરાબર. હવે આ જે 4 સ્તરો છે એ 4 સ્તરોમાં કયા સ્તરમાં શું આવેલું છે, બરાબર, એના માટેના અલગ અલગ ઘટકો કે 4 સ્તરોમાં કયા ભાગમાં શું આવેલું છે એના વિશે ટૂંકમાં જો. સૌથી પહેલું લસી સ્તર, સ્નાયુ, અધશ્લેષ્મ અને શ્લેષ્મ સ્તર. એમાં સૌથી પહેલું લસી સ્તર સૌથી બહારનું અને પાતળા મેસોથેલિયમ. મેસોથેલિયમ એટલે એક પ્રકારનું એપિથેલિયમ, ઉપરની બાજુ ચામડી જેવી રચના ધરાવતું સ્તર. અંતરંગીય અંગોનું અધિચ્છદ. અંતરંગીય અંગો એટલે આપણા શરીરના અંદરના દેહકોષના અંગો, શરીરના પોલાણમાં આવેલા અંગો, એનું બહારનું આવરણ એટલે એ થઈ ગયું છે અધિચ્છદ. અને કેટલીક સંયોજક પેશીનું બનેલું છે. તમારે બંધારણ યાદ રાખવાનું છે. લસી સ્તર બરાબર શું? તો લસી સ્તર બરાબર પાતળો મેસોથેલિયમ પ્લસ સંયોજક પેશી, એટલે એમાં આપણે ચામડીવાળો ભાગ આવી જાય છે, અધિચ્છદ પેશી આવી જાય છે, એક પ્રકારનું રુધિર જે છે એમાં આવી જાય એટલે સંયોજક પેશી. સ્નાયુ સ્તર બીજો સ્તર, અંદરની તરફ વર્તુળી સ્નાયુ અને બહારની તરફ આયામ સ્નાયુ ધરાવે છે. સ્નાયુ સ્તર ટોટલ બીજું સ્તર, એમાં પાછા 2 ભાગ, બહારની બાજુ આયામ સ્નાયુ, અંદરની બાજુ વર્તુળી સ્નાયુ. કેટલાક ભાગમાં ત્રાંસા સ્નાયુઓનું સ્તર પણ આવેલું હોય છે. આમ આપ્યું નથી પણ આ ત્રાંસા સ્નાયુનું સ્તર જે છે ગોઠવાયેલું, એ ઉદાહરણ તરીકે જઠર, જઠરમાં કેટલાક આમ ત્રાંસા સ્નાયુ પણ આવેલા જોવા મળે છે, બરાબર. પછીનો ભાગ અધશ્લેષ્મ. અધશ્લેષ્મ સ્તરમાં ખાસ ઇમ્પોર્ટન્ટ આ ભાગ જે છે બધા કરતાં અલગ
કે જેમાં ચેતાઓ આવેલી છે, રુધિર આવેલું છે, લસિકા વાહિનીઓ યુક્ત શિથિલ સંયોજક પેશીનું બનેલું છે. સૌથી વધારે જે મુખ્ય ભાગ જે શ્લેષ્મ સ્તરના સંપર્કમાં છે એ છે અધશ્લેષ્મ સ્તર. એમાં આવેલું છે મેઇન ભાગ જો ચેતા, રુધિર, લસિકા વાહિની અને અન્ય શિથિલ સંયોજક પેશી. પક્વાશયના અધશ્લેષ્મ સ્તરમાં ગ્રંથિઓ પણ હાજર હોય છે. બરાબર, પક્વાશયવાળો ભાગ જે છે એમાં તો પક્વાશયમાંથી તમને ખ્યાલ છે કે મોટાભાગના જે છે પાચક રસ નિર્માણ થાય છે. સ્વાદુરસ અને પિત્તરસવાળો ભાગ જે છે ત્યાં ખુલે છે, ત્યાંથી વહન થાય અને સાથે સાથે આંત્રરસ જે છે પણ નિર્માણ થશે ત્યાંથી. તો એ ભાગનું નિર્માણ કરતા કેટલાક મુખ્ય ગ્રંથિવાળા ભાગો એ અધશ્લેષ્મ સ્તરમાં આવેલા છે. પાચન માર્ગની ગુહાનું સૌથી અંદરનું સ્તર, અંદરનો ભાગ આવશે શ્લેષ્મ સ્તર. શ્લેષ્મ સ્તરવાળા ભાગમાં મહત્વનો ભાગ જુઓ, જઠરમાં અનિયમિત ગળીઓ આવેલી છે. નાના આંતરડામાં રસાંકુરો તરીકે ઓળખાતી નાની આંગળી જેવી રચના એટલે કે પ્રવર્તો આવેલા હોય છે. બેયનો અલગ અલગ ભાગ છે. જઠર હોય તો જઠરની અંદર શ્લેષ્મ સ્તર ગળી સ્વરૂપે છે, જ્યારે આંતરડાની અંદર એક શોષણ સપાટી પૂરી પાડવા માટેની રચના જેને આપણે અલગ અલગ રસાંકરો સ્વરૂપે દર્શાવીએ છીએ, આંગળી જેવા પ્રવર્તો આવેલા છે. રસાંકરોની સપાટી પર જોવા મળતા કોષોમાંથી સૂક્ષ્મ પ્રવર્ધ નીકળે જેને સૂક્ષ્મ રસાંકુરો કહે છે. રસાંકુરો એની ઉપર પાછા આવેલા સૂક્ષ્મ રસાંકુરો એટલે બ્રશ બોર્ડર સૂક્ષ્મ જે છે જેને બ્રશની સીમા જેવું દેખાય છે, જે બ્રશ બોર્ડર તરીકે ઓળખાય છે. આકૃતિ આપેલી છે ટેક્સ્ટ બુકમાં, બરાબર, એ આકૃતિ જોઈ લે. જો આકૃતિ, બરાબર, મેઇન ભાગ છે. જો એક મુખ્ય રસાંકુર, આ રસાંકુરોની ઉપરની બાજુ જો આવી રીતના આપેલા છે કેટલાક નાના નાના ઝીણા કોષો જે છે એનું સ્તર. આ જે કોષોનું સ્તર જે છે એ છે બ્રશ બોર્ડર. એક રસાંકુર, રસાંકુરોની ઉપરની બાજુ આવેલા છે સૂક્ષ્મ સૂક્ષ્મ બ્રશના તાતણા જેવી રચના, એટલે આ થશે બ્રશ બોર્ડર, થશે બ્રશ બોર્ડર, બ્રશ બોર્ડર તરીકે. એટલે એક સૂક્ષ્મ રસાંકુર, આ એક રસાંકુર થઈ ગયો. એ રસાંકુરની ઉપર પાછા આવા સૂક્ષ્મ પ્રવર્ધો છે અને સૂક્ષ્મ પ્રવર્ધો એટલે સૂક્ષ્મ રસાંકુરો કહેવાય. સૂક્ષ્મ રસાંકુરો જે છે એની સપાટી જે છે આના બ્રશની જેમ નાના નાના પ્રવર્ધો ધરાવે છે. એના આપ્યું બ્રશ બોર્ડર, બ્રશ બોર્ડરના કોષો તરીકે ઓળખાતી રચના. ઉપરાંત જે રસાંકુરો છે રસાંકુરની અંદરના ભાગમાં જે યલો કલરનો ભાગ દર્શાવેલો છે, જો મેઇન આ યલો કલરનો ભાગ જે છે જે જાય છે એ છે અંદરની બાજુ આવેલી મોટી લસિકા વાહિની. એટલે રસાંકુરોના પોલાણમાં શું આવેલું છે? લસિકા વાહિની, એની અલગ અલગ શાખાઓ, બરાબર. અને એ લસિકા વાહિનીઓની ફરતે વીંટળાયેલું છે રુધિર કેશિકાઓનું જાળ. જો એ રસાંકુર, પયસ્વીની, બરાબર, કેશિકાઓ. કેશિકાવાળો ભાગ જે છે એનો મતલબ કે જેમાં ધમનિકા અને શિરિકાઓ જ્યાં ભેગી મળે છે ભાગ બનતું જાળું કેશિકા, બરાબર. આવી રીતે રસાંકુરો જે છે અલગ અલગ ઘટકોનું શોષણ કરીને અંદર જશે. એ દ્રવ્યોને આપણે ક્યાં પહોંચાડવાના છે? રુધિર સુધી. એટલે રુધિર વાહિનીમાં આ વાહિનીના ઘટકો દ્વારા ત્યાં પહોંચી જાય છે ઘટકો. આ રૂપાંતરણ સપાટી વિસ્તારને ખૂબ જ વિસ્તૃત કરે છે. રૂપાંતરણ સપાટી ખૂબ જ વિસ્તૃત કરે છે એટલે સૂક્ષ્મ રસાંકુરોની ક્રિયાવિધિ શું? બ્રશ બોર્ડર શું કામ કરે? બ્રશ બોર્ડરનું મુખ્ય કામ છે એની શોષણ સપાટીમાં વધારો કરવો. રસાંકુરોમાં કેશિકાઓનું જાળું અને મોટી લસિકા વાહિની જેને પયસ્વિનીઓ કહે છે, એટલે કે મોટી લસિકા વાહિની, બરાબર, જેમાં લસિકા ભરેલી છે અને એ ચરબીના શોષણ માટે ખૂબ જ આવશ્યક છે. શ્લેષ્મ સ્તરની ઉપકલા એપિથેલિયમ ઉપર ગોબલેટ કોષો આવેલા હોય છે જે શ્લેષ્મનો સ્ત્રાવ કરે છે. સૌથી પહેલું તો આ અંદરનું આવરણ, પાચન માર્ગ જે છે એમાં સૌથી અંદરનું આવરણ છે શ્લેષ્મ સ્તર. શ્લેષ્મ સ્તરનું નામ શ્લેષ્મ સ્તર શું કામ આપ્યું? કારણ કે એનું જે અસ્તર છે એમાં એક ગોબલેટ કોષો નામના એક કોષીય ગ્રંથિ ધરાવતા કોષો આવેલા છે જેમાંથી શ્લેષ્મનો સ્ત્રાવ થાય છે, જે ઘર્ષણ નિરોધક તરીકે મદદ કરે છે. આપણા ખોરાકના ઘટકો જે ઘસાતા જાય પાચન માર્ગમાંથી ત્યારે એને નુકસાન ના કરે એના માટે એમાં એનું રક્ષણ માટે શ્લેષ્મનો સ્ત્રાવ થાય છે. શ્લેષ્મ સ્તર જઠરમાં પણ ગ્રંથિઓ એટલે કે જઠર ગ્રંથિ બનાવે છે અને આંતરડામાં રસાંકુરોના તળિયાની નીચે ખાડાઓ એટલે કે લીબર કુહનની ગુહાઓ બનાવે છે. લીબર કુહનની ગુહાઓ શું છે? જો આકૃતિ પ્રમાણે સમજીએ. આ ભાગ રસાંકુરોવાળા ભાગ જે છે એમાં
રસાંકુરોની નીચેના ભાગમાં આવેલો ખાડા જેવો ભાગ, આ જે ભાગ જો ખાડા, બે રસાંકુરોની વચ્ચેના ભાગમાં ખાડા છે, અહીં દર્શાવેલું છે ગુહાઓ. આ ગુહાઓ જે છે એ જ છે લિબરકુહનની ગુહા. લિબરકુહન વૈજ્ઞાનિકનું નામ છે, જે એક પ્રકારનું પાચક ગ્રંથિ જે છે તરીકે ઓળખાતા એ ઘટક છે, જેમાંથી પાચક રસ જે છે એનું નિર્માણ થતો એક ગ્રંથિ જેવો ભાગ છે. ક્યાં આવેલું છે? બે રસાંકુરોની વચ્ચે આવેલ ખાડા જેવો ભાગ, જેમાં આવેલી નાના કોટર જેવી રચના. બરાબર, લિબરકુહનની ગુહા. બધા 4 સ્તરો પાચન માર્ગના વિવિધ ભાગોમાં રૂપાંતરણ દર્શાવે છે. એના પછીનો ભાગ પાચક ગ્રંથિઓ. પાચન માર્ગ જે છે એના વિશે આપણે જોયું. એના પછીનો ભાગ પાચક ગ્રંથિઓ ભણી લઈએ. પાચક ગ્રંથિઓમાં મુખ્ય 3 ગ્રંથિઓ છે. સૌથી પહેલું છે લાળ ગ્રંથિ, બીજું છે યકૃત અને ત્રીજું છે સ્વાદુપિંડ. 3 ગ્રંથિઓ ભણીએ બરાબર આજના લેક્ચરમાં. પછીના બાકીના બીજા ભાગ લેક્ચર જે છે એમાં આપણે પાચન તંત્ર જે છે એમાં પાચનની ક્રિયાઓનો અભ્યાસ કરશું. એટલે પહેલાં પાચન ગ્રંથિઓ ભણી લઈએ. એના પછીનો ઇમ્પોર્ટન્ટ ટોપિક છે પાચક ગ્રંથિઓ. પાચન માર્ગ સાથે સંકળાયેલી પાચક ગ્રંથિમાં 3 લાળ ગ્રંથિ, યકૃત અને સ્વાદુપિંડ 3 ગ્રંથિનો સમાવેશ થાય. સૌથી પહેલું આવશે લાળ ગ્રંથિ. લાળ મુખ્યત્વે લાળ ગ્રંથિની 3 જોડ દ્વારા નિર્માણ થાય. 3 જોડ કયા? સૌથી પહેલું ઉપકર્ણ ગ્રંથિ, ગાલ જે છે એમાં આવેલી, ગાલની પાછળ નૈયા બરાબર, અધોહનુ નીચલા જડબા અને અધોજીહવા. આ ગ્રંથિઓ મુખ ગુહાની સેજ બહારની બાજુ આવેલ છે, જે લાળરસનો સ્ત્રાવ મુખ ગુહામાં કરે છે. યાદ રાખજો, 3 ગ્રંથિઓ મુખ ગુહાની બહાર છે. 3માંથી નળીઓ નીકળે છે અને 3 નળીઓ ભેગી મળીને ક્યાં ખુલે છે? મુખ ગુહાની અંદર. આ 3 ગ્રંથિઓમાં સૌથી મોટી ગ્રંથિ છે ઉપકર્ણ ગ્રંથિ. સૌથી મોટી લાળ ગ્રંથિ, સૌથી મોટી ગ્રંથિ યકૃત છે. શરીરની લાળ ગ્રંથિ 3 છે, 3 જોડ ગણીએ આમ તો. એ 3 જોડમાં સૌથી મોટી કઈ છે? ઉપકર્ણ. બરાબર, 3 ગ્રંથિઓનું કાર્ય લાળનું નિર્માણ કરી અને મુખ ગુહામાં લાળનો સ્ત્રાવ કરવો. બીજો ભાગ થશે યકૃત. યકૃત શરીરની સૌથી મોટી ગ્રંથિ, મોટામાં મોટી ગ્રંથિ તો લીવર, જેનું પુખ્ત મનુષ્યમાં વજન છે 1.2 થી 1.5 કિલોગ્રામ. એવરેજ કુલ વજનમાંથી 1.5 કિલો વજન યકૃતનો હોય. તે ઉદરીય ગુહામાં ઉરોદર પટલની નીચે જમણી બાજુ આવેલ છે. અહીંયા ભાગ, આટલો ભાગ ઉરોદર પટલમાં નીચેની બાજુ, પણ કઈ બાજુ? ઉદરી ગુહામાં જમણી બાજુ ત્યાં આવેલું છે. 2 ખંડો મેઇન એમાં ધરાવે છે. યકૃત ખંડિકાઓ, જે યકૃતનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે. એટલે આપણે આકૃતિ દ્વારા સમજીએ તો યકૃતવાળો ભાગ જે છે બરાબર, એમાં આવી રીતના ભાગ જોવા મળે. એક ભાગ જમણો ખંડ છે, એક ભાગ ડાબો ખંડ છે. જમણો ખંડ જે છે એ મોટો હોય, ડાબો ખંડ નાનો હોય. દરેક ખંડ જે છે એની અંદર આવેલી છે નાની આવી ખંડિકા. આ થશે યકૃત ખંડિકા. આ શું થશે? યકૃત ખંડો. જમણો ખંડ આવશે, ડાબો ખંડ થશે. ખંડથી અંદરનો નાનો ભાગ એ થશે ખંડિકા. એ ખંડિકાનું નામ શું છે? યકૃત ખંડિકા. હવે આ યકૃત ખંડિકાની સાથે શું જોડાયેલું છે? જો યકૃત ખંડિકાઓ એનો મેઇન ભાગ છે, જે મજબૂત હરોળ સ્વરૂપે છે, જે યકૃત કોષો ધરાવે છે. દરેક ખંડિકા પાતળી સંયોજક પેશીના આવરણથી આવૃત હોય, જેને ગ્લિસન્સ કેપ્સ્યુલ તરીકે ઓળખવામાં આવે છે. ખૂબ જ અગત્યનો ભાગ. અહીંયા આવેલા છે કેટલાક કોષોની હરોળ. બરાબર, આમાં યકૃતના કોષો આવી રીતે ગોઠવાયેલા છે. યકૃતના કોષોવાળા ભાગ, એની ફરતે આવેલી રચના, આની ફરતે જે પાતળા સંયોજક પેશીનું આવરણ હોય, દરેક ખંડિકાની ફરતે આવેલું પાતળું સંયોજક પેશીનું આવરણ, એને નામ આપ્યું ગ્લિસન્સ કેપ્સ્યુલ. ગ્લિસન્સ કેપ્સ્યુલ કોની સાથે સંકળાયેલી રચના છે? નીટમાં પૂછાય. શું આવશે એમાં? યકૃતમાં યકૃત ખંડિકાની ફરતે, યકૃત ખંડને યાદ રાખજો, યકૃત ખંડિકાની ફરતે આવેલું પાતળું સંયોજક પેશીનું આવરણ, જેનું નામ થશે ગ્લિસન્સ કેપ્સ્યુલ. યકૃત કોષો દ્વારા સ્ત્રવિત પિત્તરસ યકૃત નલિકા દ્વારા પસાર થઈ પાતળી સ્નાયુ કોથળી પિત્તાશયમાં સંગ્રહ થાય અને સંકરિત થાય છે. પિત્તાશયની નલિકા પિત્ત નલિકા અને યકૃત નલિકા સાથે જોડાય સામાન્ય પિત્ત નળી બનાવે છે. કઈ રીતે ભાગ નિર્માણ થશે? જો આમાંથી નિર્માણ થશે પિત્ત રસ કોણ બનાવે? તો કે યકૃત ખંડિકાની અંદર આવેલા કોષો. એટલે યકૃત કોષો નિર્માણ કરે પિત્તરસ.
પિત્તરસનું નિર્માણ કોણ કરશે? યકૃત કોષો. પિત્તરસનું ત્યાંથી વહન કરવા માટે આવશે યકૃત નલિકા. યકૃત નલિકા સંગ્રહ કરી અને સંગ્રહ કરવા માટે ક્યાં લઈ જશે? પિત્તાશય. પિત્તાશય જેમાં સંગ્રહ અને સંકેન્દ્રિત થાય. નિર્માણ થયેલો પિત્તરસ જે છે બધો પિત્તાશયમાં સંગ્રહ થાય. પિત્તાશયમાંથી પિત્ત નલિકા. પિત્તાશયમાંથી પિત્ત નલિકા નિર્માણ થાય. આ પિત્ત નલિકા વાળો ભાગ જોવાય પિત્તાશયની નલિકા એટલે કે પિત્ત નલિકા ને યકૃતની યકૃત નલિકા સાથે જોડાય સામાન્ય પિત્ત નલિકા બનાવે. પિત્ત નલિકા અને યકૃત નલિકા આ બંને કોમન ભેગી મળે એટલે બને એમાંથી સામાન્ય પિત્ત નલિકા. આ સામાન્ય પિત્ત નલિકા છે એના દ્વારા પિત્તરસ છે એ પક્વાશયમાં દાખલ થાય છે. પક્વાશયમાં દાખલ થતાં પહેલાં સામાન્ય પિત્ત નલિકા એક સ્વાદુપિંડ સાથે જોડાય. સ્વાદુપિંડ એની સાથે સ્વાદુપિંડમાંથી મુક્ત થવાય સ્વાદુપિંડ નલિકા. સ્વાદુપિંડ નલિકા. આ સ્વાદુપિંડ નલિકા આની સાથે જોડાય. સ્વાદુપિંડ નલિકા અને સામાન્ય પિત્ત નલિકા એ બંને ભેગી થાય એટલે બને યકૃત સ્વાદુપિંડ નલિકા. યકૃત સ્વાદુપિંડ નલિકા. યકૃત સ્વાદુપિંડ નલિકા જેમાં સ્વાદુપિંડમાંથી સ્વાદુરસ આવશે અને સામાન્ય પિત્ત નલિકામાંથી પિત્તરસ આવશે. પિત્તરસ અને સ્વાદુરસ બે આ સામાન્ય નલિકા દ્વારા વહન થઈ આગળ ઓર્ડિના સ્નાયુ દ્વારા ઓર્ડિના મુદ્રિકા સ્નાયુ જે છે એના દ્વારા ઓર્ડિના મુદ્રિકા સ્નાયુ દ્વારા દાખલ થશે પક્વાશય. એટલે પક્વાશયમાં દાખલ થવા માટેના કયા કયા ભાગ છે એની નલિકાઓની સાથે સંકળાયેલો ભાગ. જુઓ યકૃતની નળીઓ આપેલું છે સાથે પિત્તાશયની નળીઓ આ બે ભેગી થાય. બેયની કોમન નળી એ આપ્યું સામાન્ય પિત્ત નળી. સામાન્ય યકૃત નલિકામાં દર્શાવેલું છે અથવા આગળ આવ્યું છે સામાન્ય યકૃત નળી અને પિત્તાશય નળી બે ભેગી થાય સામાન્ય પિત્ત નલિકા. આ પિત્ત નલિકા સ્વાદુપિંડ નલિકા સાથે જોડાય. આ બંને નળીઓ ભેગી થાય એટલે આપ્યું છે. જો પિત્ત નલિકા નહીં આવે પણ અહીંયા આવશે સામાન્ય પિત્ત નલિકા. સામાન્ય પિત્ત નલિકા અને સ્વાદુપિંડ નલિકા ભેગી મળી સામાન્ય યકૃત સ્વાદુપિંડ નલિકા જે ઓર્ડિના મુદ્રિકા સ્નાયુ દ્વારા ઓળખાતા મુદ્રિકા સ્નાયુ દ્વારા સુરક્ષિત છે. મતલબ કે એ પક્વાશયમાં ખુલતા પહેલાં એક વાલ્વ દ્વારા એનું નિયમન થાય કે સ્વાદુરસ અને પિત્તરસ જે છે એને પક્વાશયમાં દાખલ થવા દેવું છે કે નથી થવા દેવું એ આ ઓર્ડિના મુદ્રિકા સ્નાયુ દ્વારા એનું નિયમન થતું હોય છે. બરાબર. એટલે આટલો ભાગ મેઇન યાદ રાખવાનું છે. યકૃતવાળો ભાગ સૌથી મોટી ગ્રંથિ 1.5 કિલો જેટલું અંદાજિત વજન. 2 ખંડો. ખંડની અંદર ખંડિકા. ખંડિકાની ફરતે ગ્લિસનની પુટિકા. પુટિકાવાળા ભાગ જે છે એમાં ગોઠવાયેલું છે મેઇન એનું નામ આપેલું છે ગ્લિસનની પુટિકા. ગ્લિસનની પુટિકાવાળા ભાગ જે છે એ યકૃત સાથે સંકળાયેલા છે. પછી યકૃતના કોષો એમાંથી નિર્માણ થાય પિત્તરસ. પિત્તરસવાળો ભાગ ત્યાંથી વહન થઈ સંગ્રહ થશે પિત્તાશયમાં. પિત્તાશયમાંથી પિત્ત નલિકા દ્વારા વહન પામી અને એક સામાન્ય પિત્ત નળી બનાવે. સામાન્ય પિત્ત નળી સ્વાદુપિંડ નલિકા સાથે જોડાય એટલે એમાંથી બને સામાન્ય યકૃત સ્વાદુપિંડ નલિકા જે ઓર્ડિના સ્નાયુ દ્વારા પક્વાશયમાં ખુલે છે. બરાબર. આટલો ભાગ આવશે યકૃત વિશે. યકૃત જે છે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ગ્રંથિ. આમાંથી ક્વેશ્ચન પૂછાય છે વારંવાર. એના પછી એક નાનો ભાગ બહુ ટૂંકમાં આપેલો છે. આપણે આજના લેક્ચરનો પૂરો કરવામાં આટલો એક ભાગ જે છે જોઈ લે ટૂંકમાં. એ ભાગ છે સ્વાદુપિંડ. ત્રીજી અગત્યની છે. તમે અંતસ્રાવી ગ્રંથિ તરીકે પણ સ્વાદુપિંડ ભણવાના છે. આપણે એમાં પણ ડિટેલમાં ભણશું. બરાબર. અત્યારે ટૂંકમાં સ્વાદુપિંડ સંયુક્ત એટલે કે બાહ્યસ્ત્રાવી અને અંતસ્ત્રાવી બંને ગ્રંથિ છે. એમાં બહિસ્ત્રાવી ભાગ પણ છે અંતસ્ત્રાવી ભાગ પણ છે. સ્વાદુરસ જે નિર્માણ થાય છે બરાબર જે પાચન તંત્રમાં છે એ છે એનો બહિસ્ત્રાવી ભાગ અને જેમાં લેંગરાંસના કોષપુંજ છે એ છે એનો અંતસ્ત્રાવી ભાગ. જે યુ આકારના ભાગમાં પક્વાશયની વચ્ચે સ્થાન પામેલ છે બહિસ્ત્રાવી ભાગ ઉત્સેચકો યુક્ત બેઝિક સ્વાદુરસનો સ્ત્રાવ કરે. અંતસ્ત્રાવી ભાગ ઇન્સ્યુલિન અને ગ્લુકાગોન જેવા અંતસ્ત્રાવોનો સ્ત્રાવ કરે છે. બરાબર. આપણે સ્વાદુપિંડ આગળ ડિટેલમાં અંતસ્ત્રાવી તંત્ર જે છે 22મા ચેપ્ટરમાં ભણશું ત્યારે આપણે ડિટેલમાં એના વિશે અભ્યાસ કરશું. બરાબર. એટલે પાચન તંત્ર અંતર્ગત પાચન માર્ગ અને પાચન ગ્રંથિઓ જે છે એના વિશે આપણે અભ્યાસ કર્યો. એના પછીનો ભાગ આગળ જે છે નેક્સ્ટ ભાગ જે છે બરાબર એ આગળના લેક્ચરમાં આપણે બરાબર ખોરાકનું પાચન કઈ રીતે થાય છે એના માટેની આખી પ્રક્રિયાઓ
પાચન પૂરું થાય પછી એનું અધિશોષણ અને સાથે સાથે એની સાથે સંકળાયેલી અનિયમિતતા હોય. એના પછીના પાર્ટ 2 જે છે એમાં આપણે અભ્યાસ કરશું. બરાબર, એટલે આટલું ટેક્સ્ટમાંથી ફરીથી રિવિઝન કરી લેજો, રીડિંગ કરી લેજો. બરાબર, અને બીજો ભાગ જે છે એના પછીના લેક્ચરમાં આપણે નેક્સ્ટ લેક્ચરમાં ભણશું.